બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આત્મદેવ બ્રાહ્મણને ખૂબ લાગી આવ્યું, માથું પછાડવા લાગ્યો ને કે આપ કૃપા નહીં કરો તો આત્મઘાત કરી લઈશ. મહાત્માને આવી કરુણા, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ખુશ થઈ ગયો આત્મદેવ. પ્રસન્ન થતા થતા દોડતો ઘરે આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો કે જો ઠાકોરજીની કૃપા થઈ, મહાત્માએ ફળ આપ્યું છે, જો તું આ ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલીએ તો પાછું માથું પછાડ્યું ફળથી, કહ્યું કે આ પાછી લપ ક્યાંથી આવી? આટલા દિવસ શાંતિ હતી ને પાછી આ વાત નીકળી. એટલામાં ધુંધુલીની બહેન એના ઘરે આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. સલાહ આપી કે જો હું ગર્ભવતી છું, એમ કર મારા ઘરે રહેવા આવી જાય. ગર્ભવતી થવાનું તું નાટક કરજે, મારા પતિને થોડા રૂપિયા આપી દેજે, અને જે બાળક થશે ને તને આપી દઈશ. અને વાત ગમી. ગઈ બહેનને ત્યાં રહેવા. આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લા ફળ એને ખવડાવ. એટલે ખબર તો પડે કે મહાત્મા એમને ફળ આપી દીધું કે કઈ મંત્ર પણ ભણ્યા છે. ગાયને ખવડાવ્યું, સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું, પણ આખું શરીર મનુષ્ય જેવું, કાન ગાય જેવા. નામ રાખ્યું ગૌકર્ણ. અહીંયા આને બાળક થયું, આપ્યું બહેનને, ધુંધુલીને આપ્યું, નામ રાખ્યું ધુંધકારી. ગૌકર્ણજી તો માનો કોઈ મહાત્માનો, એ ઋષિ જેને ફળ આપ્યું એનું તપ, એની પવિત્રતા જાણે મૂર્તિમંત રૂપે ગૌકર્ણજી રૂપે પ્રગટ થઈ. અને જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ ધુંધકારી એવો જ કપટી થયો. ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ માટે ગયા છે ગુરુકુળમાં ભણવા, અને આ ધુંધકારી બહુ જ ખલ થયો, દુષ્ટ થયો, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો. માને બહુ દુઃખ થયું, આત્મઘાત કરી લીધો. પિતાની આસક્તિ હજી ગઈ નથી. કલિયુગમાં માણસની તકલીફ એ છે, ત્રણેય અવસ્થાઓ, બાળકો પાસે બાળપણ છે પણ નિર્દોષતા જતી રહી છે, યુવાનો પાસે શક્તિ છે પણ દિશાનો અભાવ છે, વૃદ્ધો પાસે સમજણ છે, અનુભવ છે પણ અનાસક્તિનો અભાવ છે. આ ત્રણ વસ્તુ ઉંમરની સાથે જો રહે ને તો જ એ અવસ્થાનો આનંદ છે. બાળકપણમાં નિર્દોષ રહે ને તો જ એની સુંદરતા રહે. અત્યારે પ્રગતિની દોડમાં આપણે એટલા આગળ નીકળી ગયા છે કે જે વાત 20 વર્ષે બાળકે જાણવી જોઈએ એ 10 વર્ષે જાણી લે છે. આવી દોડ સમાજ માટે કોઈ સારી નથી. દરેક વસ્તુની એક ઉંમર હોય છે, એક સમય હોય છે, અને માણસનું સામર્થ્ય એટલું થઈ જાય કે ઉંમર પહેલા જો આપવા લાગે ને તો ક્યાંક એ એના પતનની તૈયારી કરી રહ્યો છે. દરેક વસ્તુની એક અવસ્થા છે, અને એ જ સમયે વસ્તુ એને પ્રાપ્ત થાય એ જ આવશ્યક છે. એટલે ક્યાંક કોઈક રેખા, કોઈક મર્યાદા દરેકે નક્કી કરવી જ પડશે, અને કરવી જ જોઈએ. એ તો નાની નાની ઉંમરના લોકો, પહેલા ઈચ્છેલું ન મળ્યું એનું ડિપ્રેશન આવતું, હવે બદલાઈ ગયું છે. હવે બધું મળી ગયું એટલે ડિપ્રેશન આવી જાય છે. વેસ્ટર્ન યુગમાં આજે હવે બધું જ છે, હવે વોટ નેક્સ્ટ, હવે તો કાંઈ કરવાનું નથી, ડિપ્રેસ થઈ જાય. હવે સંજોગ બદલાઈ ગયા છે, હવે બધું જ મેળવી લીધું. 40 વર્ષ આવતા આવતા તો માણસ થાકી જાય છે. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન આવતી સદીમાં એ આવવાનો છે કે માણસની જીજીવિષા વહેલી ખતમ થઈ જશે. જીવન જીવવાની જે ઈચ્છા કહેવાય ને, એ જો માણસની ખતમ થઈ જાય તો પછી કોઈ સાધનો એને સુખ નથી આપી શકતા. એટલા માટે સમાજની જીજીવિષા બનેલી રહે એ નિતાંત આવશ્યક છે. એના જીવનના ઉંમરના હિસાબે એના લક્ષ્યો બદલાય એ જરૂરી છે. થયું કે હવે કોઈ ટોકનારું નથી. અને ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા પણ આત્મદેવની આસક્તિ જતી નથી. ગૌકર્ણજી આવ્યા છે, જોયું પિતાની આસક્તિ હજી ગઈ નથી. સુંદર ઉપદેશ આપ્યો. સારી વાત દીકરો પણ કહે ને તો સ્વીકારી લેવી.
ગૌકર્ણજી ઉપદેશ આપતા आत्मदेव ने समझावे छे, बोलिया बड़ा सुंदर उपदेश देते हुए गोकर्ण जी ने कहा, पिताजी धर्म भजस्व सततम त्यज लोक धर्म। अब उम्र हुई है, હવે તો ધર્મનું આરાધન કરો અને લૌકિક આસક્તિઓને હવે ઓછી કરતા જાઓ. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચવાનું ઓછું થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ જો સામર્થ્ય ઘટી ગયું, શક્તિ શરીરની જતી રહી, પણ મન અશક્ત ન થયું ને એની લાલસા વધતી ગઈ ને તો વધારે દુઃખી થશે. જ્યારે જ્યારે મન અને શરીરનું બેલેન્સ ન રહે ને ત્યારે માણસ વધારે દુઃખી થાય. શરીર અશક્ત થતું જાય. ભગવાને રચના તો એવી જ કરી જેમ નાનું બાળક હોય એને દાંત જ ના આપ્યા, કારણ કે પાચન શક્તિ ઓછી હોય. આ જો ખાઈ લે તો પચે જ નહીં. એમ ઉંમર થાય ને ત્યારે ભગવાન દાંત પાછા લઈ લે, કારણ કે હવે પાછું ઘટ્યું છે અને ખાવાની ઈચ્છા ન ગઈ તો બીમાર પડી જશે. માણસ વ્યવસ્થા નથી કરતો એના પહેલા ભગવાન અને કુદરત માણસની યોગ્ય વ્યવસ્થા કરી લે છે. અને તકલીફ એ જ છે ને, જેટલા ચોકઠાને સાચવીએ એટલા જો દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવે. જેટલા ચશ્માને સાચવીએ છે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો હોત. પણ આ બધું જાય ને ત્યારે એની કિંમત સમજાય. પહેલા 2 પગથિયાઓ કૂદી કૂદીને પગથિયા ચડતા હોઈએ અને પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે, ત્યારે ઘૂંટણની કિંમત થાય. એટલે કેમ કે આ દુનિયામાં બધું ફરી ફરીને પાછું આવે. ઘૂંટણી ચાલતો થાય બાળક એટલે એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજીએ કે હવે ગળપણ આવ્યું. બાળકનો જન્મ થાય ને એટલે એને બધા હલાવી લાવીને બતાવે, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો હોય ને ત્યારે માણસને હલાવી લાવીને, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા, આંખો ખોલો. એ બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે, બેટા આમ ના ખવાય, આમ ખવાય, આમ ના બેસાય, આમ બેસાય. અરે આવું બધાની વચ્ચે ના બોલાય, આમ બોલાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બાને કે, બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આમ ના ખવાય, બા આમ ના બેસાય. બધું ફરી ફરીને જીવનમાં પાછું આવતું હોય છે. ધર્મ ભજસ્વ સતતમ, ધર્મનું સેવન કરો. ત્યજ લોક ધર્મા, લૌકિક આસક્તિ હવે ઓછી કરતા જાઓ, જવાબદારીઓ આપતા જાઓ. ગડપણ એટલે કઈ મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય, આત્મકલ્યાણ માટે જીવવાનો સમય. કારણ કે આખી જિંદગી તો પોતાના પરિવારને સાચવવામાં માણસ ખપાવી દે છે. કેટલા આપણા શોખો હતા મારી નાખ્યા. સંગીત શીખવું હતું, કીર્તન શીખવા હતા, આ ગ્રંથો ને પુસ્તકો વાંચવા હતા, તીર્થોમાં યાત્રાઓમાં જવું હતું. બાળકો ભણે, એની એક્ઝામ આવે, ક્યાંય ન જઈ શકે. હવે તો સમય છે, હવે સંજોગો છે. હવે કહી દો કે હવે તમે બધા પોતપોતાની જવાબદારી લો. હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવવું છે, મારે યાત્રાઓ કરવી છે, મારે કથાઓ સાંભળવી છે, મારે ભગવત સેવા કરવી છે. કારણ કે જીવનમાં ઘણી ઈચ્છાઓ હતી પણ તમને બધાને સાચવવામાં ન કરી શક્યો. પણ હવે મને એવી અનુકૂળતા આપો ઘરમાં કે કોઈક મહત્વનું લૌકિક કાર્ય હોય તો એ લૌકિક કાર્યમાં હવે મને પૂછવા આવવાની જરૂર નથી. હા, યોગ્ય લાગશે તો હું સલાહ આપીશ, માનવી કે નહીં એ તમારા ઉપર છે. કારણ કે દરેક જીવનમાં અનુભવો કરી કરીને આગળ વધતા હોય છે અને બધાનું બધું પૂરું થઈ જ જતું હોય છે. આપણને એવું લાગે કે આપણે નહીં સમજાવીએ, કે આપણે નહીં કહીએ તો ખબર નહીં પડે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે, આપણું નથી ખાતો કોઈ. એના નસીબ લઈને આવ્યો છે. ઘણીવાર મા બાપને એમ થાય કે આ થોડો હેરાન થાય તો શીખે. હવે લોકોને હેરાન કરવા શીખવાડવા માટે હેરાન કરવાની જરૂર નથી. પેલા પપ્પાએ દીકરાને એમ કહેતા, અમે તો ગામડું છોડીને શહેરમાં આવ્યા અને 100 રૂપિયા ખિસ્સામાં હતા. દીકરો કે પપ્પા 100 વાર સ્ટોરી કહી દીધી છે તમે. એને એમ થાય કે આ કેમ મજા કરે. છોકરાઓ એમ કે તમારા નસીબ ખરાબ હતા એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો. ઠાકોરજી અમને સારા દિવસો આપ્યા છે તો અમે શું કરવા હેરાન થઈ. એટલે હવે સમજણ આપવા માટે હેરાન કરવાની જરૂર નથી, વ્યવસ્થા કરવાની જરૂર છે. તમે એમને જો હેરાન કરશો તો તમારાથી નારાજ થઈ જશે. એટલે હવે એ સમય ગયો. પહેલાના સમયમાં આવ્યું હતું કે દરેક વસ્તુ મારી મારીને શીખવાડે. સોટી વાગે સમ સમ ને વિદ્યા આવે ધમ ધમ. અને પાછો સ્કૂલમાં માર ખાઈને આવ્યો એ ખબર ઘરે પડે તો ઘરે બીજી 2 પડે. સાયકલ પરથી પડીને આવ્યો ને ઘરે ખબર પડે તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? તો
પહેલા તો બધામાં આ રીતે શીખવાડતા. હવે સમય નથી. હવે લાગણીનો સમય છે, બાજુમાં બેસાડવાનો સમય છે, પોતાના કરીને વાત કરવાનો સમય છે. એટલે ઘરમાં પણ આ મોઢું ફુલાવીને ફરતા નહીં રહેવાનું. મને કોઈ સમજી શકતું નથી, તો આવો ઉકેલ માંગતો કોયડો બને છે શા માટે? ઘરમાં કોઈ અંતર્યામી નથી, કહેશો તો ખબર પડશે. બાકી મોઢું ફુલાવીને ઘરે ફર્યા કરશો, ફૂલે ફાટે, પછી એકવાર ફાટે પછી બધો ગુસ્સો નીકળે પછી. અને એના કરતા કહી દેવું સાચું. અત્યારનો સમય એટલો સારો છે ને, બધાને બેસાડીને વાત કરો કે આ મને ગમે છે, આ નથી ગમતું, અને આ નથી ગમતું. તો સામેવાળા પાસે પણ એક સારો લોજિક હોય છે, એણે જે કર્યું છે એના માટે. આપણી તકલીફ એટલા માટે છે, મન દુઃખ એટલા માટે છે કે એના લોજિકને કહેવાનો એને ચાન્સ નથી આપતા. નહીં તો સામેવાળા પાસે પણ એણે જે કર્યું છે એનો બહુ સારો લોજિક હોય છે, પણ આપણે કેવલ ખોટું લગાડીને ફર્યા કરીને એને સાંભળીએ નહીં તો ક્યાંક પૂરો ન્યાય આપ્યો ન કહેવાય. એટલા માટે મોડર્ન ફેમિલી કોને કહેવાય? આધુનિકતા એટલે શું? કેવલ ડિજિટલ વસ્તુ વાપરતા આવડી જાય, ટૂંકા વસ્ત્રો એને થોડી મોડર્ન કહે. મોડર્ન એટલે જે ઘરમાં દરેકની વાતને આદર અપાય એ મોડર્ન ફેમિલી છે. દરેકની વાત જ્યાં સંભળાય એ મોડર્ન ફેમિલી છે. નાના બાળકનો પણ પ્રશ્ન હોય તો એને પૂછાય. જ્યાં દરેકને પોતાની વાત કહેવાનો અવસર મળે ને એ આધુનિક પરિવાર છે. દરેકને ચાન્સ આપે, દરેકનું પોતાનું જીવન છે, દરેકને પોતાની મુશ્કેલીઓ છે, દરેકને પોતાની ઈચ્છાઓ છે, એને અભિવ્યક્ત કરવાનું પ્લેટફોર્મ આપવું જોઈએ. અને વડીલોને કાન એટલા મોટા હોવા જોઈએ કે દરેકની વાત ખેલદિલીપૂર્વક સાંભળી શકે. આપણી તકલીફ શું? જોજો, કોઈની પૂરી વાત સાંભળવાનું ધૈર્ય આપણામાં હોતું જ નથી. અડધી વાતમાં ટોકી જ દઈએ, પણ ઉભો રે, આમ નહીં તો આમ છે. આપણે એને પૂરો સાંભળતા જ નથી. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિક ધર્મો અમુક ઉંમર થાય ને પછી પોતાના માટે જીવો, કે હવે મારે મારા આત્મકલ્યાણ માટે જીવ. અને ક્યારે પણ વડીલોએ ઘરમાં આવું તો બોલવું જ નહીં કે અમારા ટાઈમમાં આવું થતું, હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. જ્યારે આવું કહો ને કે અમારા સમયમાં તો આવું હતું, એટલે એવું થયું કે અમારો સમય પૂરો. ક્યારે આવું કહેવું નહીં, તમારો અત્યારે સમય છે. તમે પણ એક સમાજનું મહત્વનું અંગ છો, તમે પણ પરિવારનું એક મહત્વનું અંગ છો, તમે પણ કુટુંબનું એક મહત્વનું અંગ છો. અને યુવાનોને પણ હું કહીશ, ઘણીવાર લોકો એમ કહેતા કે હવે દીકરો મોટો થાય એટલે ફાધર જોડે ફ્રેન્ડ બની જવું, બધા મિત્ર બની જવું. યુવાનોને કહીશ, મા બાપને ક્યારે પણ મિત્ર બનાવતા નહીં તો નુકસાન થશે. મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે, પણ આશીર્વાદ આપનારા મા બાપ ફરી મળવાના નથી. એટલે એમને મા બાપની જગ્યાએ જ રહેવા દેજો, નહીં તો નુકસાન કરી લેશો. મિત્રો તો તમે હજારો બનાવી લેશો, મા બાપ ક્યાંથી લાવશો? હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળી જશે, પણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપનારા કોઈ મળવાના નથી. એટલે મા બાપને તો મા બાપ જ રહેવા દેજો. અમુક જગ્યાઓ તો પગે લાગવા માટે રિઝર્વ રાખવી જોઈએ, કે અહીંયા જો ઘરમાં પણ જન્મદિવસ હોય તમને વિશ કરે ને. અત્યારે મોડર્ન જમાનામાં કઈ દીકરો પણ કામ કરે એટલે પપ્પા પણ કહે થેન્ક યુ બેટા, મમ્મી કહે થેન્ક યુ બેટા. ત્યારે મમ્મી પપ્પાને કહેજો, યુવાનોને ખાસ કહીશ, તમે થેન્ક યુ ન કહો, કારણ કે તમારો માનેલો આભાર અમને કામ નથી લાગવાનો. તમે બ્લેસિંગ્સ કહો, અમને આશીર્વાદ કહો, કારણ કે અમને આશીર્વાદ બહુ કામ લાગવાના છે. એટલે વડીલોનો આભાર લેવાની જરૂર નથી, વડીલોના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે આભાર લઈ લઈએ છીએ ને તો નુકસાન કરી લઈએ છીએ, કારણ કે જ્યારે દુનિયામાં કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. અને ભેગા કરેલા આશીર્વાદ જ્યારે આપણું દુર્ભાગ્ય આવે ને, ખરાબ સમય આવે ને આપણા જીવનમાં, આપણી સમજણ બંધ થઈ જાય, આપણો પુરુષાર્થ બંધ થઈ જાય, અને જ્યારે આપણી બુદ્ધિ કામ ન કરતી હોય એ સમયે ભેગા કરેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે, ઉગારી લેતા હોય છે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તો એ આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે ભેગા કરો. વડીલોનો કહેજો કે આમ અમારે શેક હેન્ડ ન કરીને હાથ નથી મિલાવવા, અમારે તો માથે હાથ મુકાવીને આશીર્વાદ લેવા છે. અને મા બાપના આશીર્વાદ લેશો ને જીવનમાં બહુ કામ લાગશે. મા બાપ કરતા પણ એમના આશીર્વાદ કામ લાગશે. અહીંયા ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. પિતાજી, સાધુ પુરુષોનો સંગ કરો, આ લૌકિક તૃષ્ણાઓને છોડીને.
એવા વ્યક્તિઓનો સંગ રાખો જે ભક્તિમાં રંગાયેલા હોય, જે સરળ હોય, સહજ હોય. એવા વ્યક્તિઓના સત્સંગમાં રહો. અમુક ઉંમર પછી સંગ બહુ મહત્વનો છે. કારણ કે ગડપણ કહેવાય કોને? ગડપણની વ્યાખ્યા એટલી જ કહે કે એકલા ઘરે ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એનું નામ ગડપણ. ચાર માજીઓ પણ યાત્રા કરવા ગયા હોય તો એવા બાજીને આવે ને કે આ ત્રણ જોડે તો જવું જ નહીં. ઘણી વાર માણસનો સ્વભાવ એની ઉંમર સાથે વધારે ખાટો થઈ જાય. તો કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ પાકતી જાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને જેમ જેમ મોટો થાય એવી ખટાશ પકડાય કે બહુ ખાટી હોય ને તો દૂરથી જ ખબર પડે કે આ ખાટી કેરી પડી. મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. જો સ્વભાવ ખરાબ થયો ને તો ઘરમાં એકલા પડી જશો. માન માંગવાનું ન હોય, માન મેળવતા આવડવું જોઈએ. એ તો મેળવવાનું હોય, માંગવાનું થોડી હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવવાનો હોય. અને મોટી ઉંમરે માણસનો સ્વભાવ સારો હશે તો ઘરના ચાર લોકો જોડે બેસવા આવશે. પણ જેનો સ્વભાવ ખરાબ હોય ને એનું ગડપણ બહુ ખરાબ જાય. એટલા માટે એ રીતે રહેજો કે નાના બાળકને બેસવું ગમે અને મોટાઓને પણ બેસવું ગમે. કારણ કે મોટી ઉંમરે વ્યક્તિને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. યુવાનીમાં એકલા રહેવું ગમે અને ગડપણમાં લોકોની વચ્ચે રહેવું ગમે. લોકો ફાર્મ હાઉસ બનાવે, દૂર દૂર ક્યાંક હિલ સ્ટેશન પર ઘર લે, પણ યુવાની લોકો એમ ગડપણમાં રહે. ગડપણમાં એકલા ગમે જ નહીં માણસ. એને એમ લાગે કે ઘરના ચાર જણાની વચ્ચે રહું. પછી એ મકાનો ગડપણમાં કામ નથી લાગવાના, એ યુવાની માટે છે. મોટી ઉંમરે માણસને એમ થાય મારું કુટુંબ મારી ભેગું હોય, મારા સગપણ સાથે હોય, બધા જોડે રહો. પણ નાવ પાણીમાં હોય બરાબર છે, પણ પાણી નાવમાં આવી જાય ને તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં તમે રહો વાંધો નથી, પણ સંસાર તમારામાં ના આવી જાય એ રીતે ઘરે રહેજો. સેવસ્વ સાધુ પુરુષાન. ગડપણમાં સંગ બહુ મહત્વનો છે. જેવો સંગ રહેશો રાખશો, ચંચળ મન, અવિશ્વાસુ યા જેની શ્રદ્ધા દ્રઢ નથી એવા વિચલિત મનવાળાનો સંગ કરશો ને તો એ તમારી પણ શ્રદ્ધા ડગાવી દેશે. અને કોઈ દ્રઢ શ્રદ્ધાવાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારા મનમાં પણ ભગવાનના ચરણોમાં દ્રઢતા લાવી દેશે.